આ બાજુ પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરો હડતાલ પર ઉતર્યા છે અને એ બાબતને લઈ અને પાલ આંબલિયાએ પ્રહાર કર્યા છે। જી હા, કિસાન કોંગ્રેસના પ્રહાર પીજીવીસીએલ પર સામે આવ્યા છે કે આ પીજીવીસીએલ અને કોન્ટ્રાક્ટરની લડાઈ છે અને બંનેની લડાઈમાં પરેશાન ખેડૂત થઈ રહ્યા છે। ખેડૂતોને હાલ વાવેતરની સીઝન છે અને સીઝનમાં જ ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। વાવેતર સમયે ટ્રાન્સફોર્મર ખરાબ થઈ ગયા છે, કોન્ટ્રાક્ટરો હડતાલ પર છે। એક બાજુ ખાતરની બુમરાણ, બીજી બાજુ વીજળી નથી મળતી। ખેડૂતો કરે તો કરે શું, એટલે વહેલી તકે સમાધાન કરવા માટે તેમને કહેવામાં આવ્યું છે। હમણાં પીજીવીસીએલ સામે એના કોન્ટ્રાક્ટરો છે એ હડતાલ ઉપર છે અને એના કારણે જે ખેડૂતોના ટીસી બરી ગયા છે એ ટીસી ચડતા નથી અને એના કારણે ખેડૂતોને અત્યારે વાવેતરનો સમય છે તેમ છતાંય ટીસીઓ ન હોવાના કારણે ખેડૂત પિયત કરી શકતો નથી। ત્યારે આ બે આખલાઓની લડાઈમાં ખીલાનો ખો જ્યારે થાય છે ત્યારે પીજીવીસીએલને નમ્ર વિનંતી છે કે તમે તમારા બેની લડાઈમાં ખેડૂતોને હેરાન ના કરો। 24 કલાકમાં ખેડૂતોના ટીસી બદલી જવા જોઈએ અથવા તો તમે આ કોન્ટ્રાક્ટરો સાથે